સ્ક્રીન દેખાય તો કહેજો દેખાય જેવું. બોલજો બોલજો. દેખાય છે. ઓકે યસ સર. ચલો ચાલુ કરીએ આપણે, પછી તમારા ડાઉટ્સ પણ ડિસ્કસ કરી લઈએ. ક્વેશ્ચન નંબર 1. તમે લોકો સબ ટીવી જોતા હશો ને તો ખબર પડી જશે. ગધા પ્રસાદ કોણ હતું? ગધા પ્રસાદ પેલો જી બાઉજી આવું બોલતો હતો ને. હા બસ આવું આવું બરાબર છે, ખબર પડી જશે તમને. ના ખબર પડે તો એકવાર ગૂગલ સર્ચ કરી લેજો આફ્ટર ધી એન્ડ ઓફ લેક્ચર. Gadha Prasad, a famous actor, signed a contract with producers of Chidiyaghar. Tarak Mehta પછી આવતું હતું 9 વાગે. That shall not act in any other TV shows. Also, he shall speak, act and appear like in TV serial and ads. એટલે જેવી રીતે એ સિરિયલમાં કામ કરે છે ચિડિયાઘરમાં, એવી રીતે જ એને અપિયર કરવાનું. બરાબર. He took 1 crore as consideration. Later, he breached the contract and appeared in TV ad in his normal attire. Producer wants the remedy for the breach. Let me explain you the case study. Gadha Prasad જોડે કોન્ટ્રાક્ટ એવો કરવામાં આવ્યો હતો કે તું ટીવી એડ અને જે સિરિયલ છે ના કરે તો સારું છે, પણ જો તારે કરવું હોય તો તને જે ગધા પ્રસાદ વાળો જે તારો એટાયર છે ને, જે લુક છે ને, જે તું વાત કરે છે એ પ્રમાણે તારે બધું કરવાનું. બરાબર. તું તારા નોર્મલ અપિયરન્સમાં ના આવી શકે. બટ ગધા પ્રસાદ બ્રીચ ધ કોન્ટ્રાક્ટ. હી અપિયર્ડ ઇન વન ટીવી એડ નોર્મલ ગધા પ્રસાદ. નોર્મલ, એકદમ નોર્મલ લાઈફ વાળું. બરાબર. તો એ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કહેવાય. અગર બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કહેવાય તો કોણ કોની પર કેસ ફાઇલ કરી શકે અને એનો શું રેમેડી હોય? આન્સર જણાવો તમારા. યુ કેન અનમ્યુટ એન્ડ આન્સર ફટાફટ. ચલો જલ્દી. અલા 40 લોકોમાંથી કોઈ એકને પણ નહીં આવડતું? હાઉ ઇઝ ઇટ પોસિબલ? સર બ્રીચ ઓફ યસ. હેલો. બોલીએ. હા બોલો બોલો. सर एक्चुअली ब्रीच ऑफ कॉन्ट्रैक्ट तो है, क्योंकि ये जो केस स्टडी समथिंग रिलेटेड विद द मोना सिंह केस, दैट्स इंजंक्शन. इंजंक्शन. ओके, तो रेमेडी इज इंजंक्शन. कैन यू एक्सप्लेन मी व्हाट इज इंजंक्शन? सर इंजंक्शन मतलब सर कहीं ना कहीं अगर मैं उसको केस स्टडी को लेके एक्सप्लेन करूं जी, तो सर उसका ये मतलब था कि जी कोई कॉन्ट्रैक्ट अगर किसी के मतलब जैसे गधा प्रसाद और चिड़ियाघर के बीच में जो भी प्रोड्यूसर कॉन्ट्रैक्ट रहा, तो सर कहीं ना कहीं ब्रीच तो हो रहा है. और सिमिलरली अगर मोना सिंह के केस में अगर रिलेटेड करे तो उसको भी सर यही कहा गया था कि जो उसका जो अटायर था, ओरिजिनल लुक था जैसी जैसी कोई नहीं में, वही अपीयरेंस मतलब आई थिंक उसके पार्टी में वही अपीयरेंस करके जाना है. बट आफ्टर ऑल शी ब्रीच द कॉन्ट्रैक्ट एंड एंटर्ड द कॉन्ट्रैक्ट विद द यशराज फिल्म. जी. इस केस में क्या होगा? उसका रेफरेंस बराबर लिया है तुमने. मुझे इस केस में आंसर चाहिए. क्या हो? इंजंक्शन का मतलब समझा तो खाली, अदरवाइज आई नो कि आपको सब पता चल गया है. व्हाट डू यू मीन बाय इंजंक्शन? Sir, restraining a person from doing a particular job. तो यहाँ पर कोर्ट का ऑर्डर, कोर्ट का जो ऑर्डर आएगा उसमें क्या लिखा होगा? क्या लिखा होगा? गधा प्रसाद को हम क्या बोलेंगे? गधा प्रसाद को ऐसा बोलेंगे कि सिंस यू ब्रीच द कॉन्ट्रैक्ट यू हैव टू पे द डैमेजेस. Is damages the remedy here? Sir, no, answer is no. Damages is not the remedy. Injunction is the remedy. So no. क्या बोलेंगे गधा प्रसाद को? जो उसने वो कॉन्ट्रैक्ट किया है वो टीवी एड का, तो उसका क्या करेंगे हम? बस यही आंसर चाहिए. और किसी और को आंसर आता हो तो बोलना. कोर्ट का. जी बोलिए बोलिए. સર કોર્ટ જે કે મતલબ એને જે પ્રોમિસ કરેલી એ કરવી પડશે પાછી એને પૂરી. શું પ્રોમિસ કરી હતી એ ફૂલફિલ કરવી પડશે. એટલે એની એડ તો બરાબર જ છે. એડ તો કરવી જ પડે એવું એને નોર્મલ અપિયરન્સમાં. મને ખાલી ઇન્જંક્શન નો મતલબ સમજાઈ દો, બાકી મને બધું ખબર પડી ગઈ. સર એટલે એ જે પહેલો જે કોન્ટ્રાક્ટ જેમાં ગધા પ્રસાદ જેમાં એન્ટર થયો હતો એના લીધે એને કરવા માટે જે બીજો કોન્ટ્રાક્ટમાં જે એન્ટર થયો એને કોન્ટ્રાક્ટ બ્રીચ કરવો પડશે.
ઓકે સો ડુ યુ મીન કે જે નોર્મલ અટાયર વાળી ટીવી એડ એને કરી બરાબર એ તો થઈ જ ગઈ છે એમાં તો કંઈ થાય નહીં બટ ફ્યુચરમાં નાવ ગધા પ્રસાદ વિલ બી પ્રિવેન્ટેડ ટુ ડુ ધીસ ફ્યુચરમાં હવે એવું ના કરી શકે એવું તમે કહેવા માંગો છો ફ્યુચરમાં મીન્સ કે ફ્યુચરમાં એ આવી રીતે નહીં કરી શકે કે કરવું હશે તો જી. એ જે પહેલા કોન્ટ્રાક્ટના પ્રમાણે કરી શકશે બાકી બરાબર નહીં છે. કરી શકે means. હવે મને એક આન્સર આપો તમે આ જે કોન્ટ્રાક્ટ મને enter એક જે આન્સર થયો હજુ છે એક મિનિટ હોલ્ડ ઓન હવે Yes, તમે sir, હું તમને yes, એવું sir. કહું છું કે અત્યારે આ જે ટીવી એડ અપિયર થયો બરાબર એના જગ્યાએ ખાલી અપિયર થવાનો કોન્ટ્રાક્ટ થયો હોત હજુ અપિયર ના થયો હોત તો આ કોન્ટ્રાક્ટ નું શું કરવાનું મારો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળો તો સર It's a technical કોન્ટ્રાક્ટમાં એન્ટર કરવા ના પાડી દેશે કોર્ટ એને એને એક્ઝેક્ટલી સી મેં તમને પેલો સમજાવું છું કોન્ટ્રાક્ટ અટેન્ડ એટલે મતલબ એ કરવો પડશે બરાબર છે ઇન્જંક્શન નો મતલબ તમે લોકો છે ને આજે એકદમ ક્લિયરલી સમજી લો ધ્યાનથી બધાનું અટેન્શન મારી તરફ ઇન્જંક્શન એટલે છે ને કઈક કામથી રોકવું હવે અહીંયા તો ઓલરેડી એ ટીવી એડમાં અપિયર થઈ ગયો છે એને હવે આપણે રોકી શકતા છે નહીં so what will be the solution here when he already appeared in the TV ad actually here injunction will not be the solution if he has already appeared how we can stop past ને આપણે કેવી રીતે બદલી શકીએ છીએ તો ટીવી એડમાં આવી ગયો ને તો ત્યારે ડેમેજીસ સોલ્યુશન હોઈ શકે બટ હા ખાલી જો અગ્રીમેન્ટ થયું હોય બંનેની વચ્ચે કે ભાઈ ગધા પ્રસાદે ખાલી કોન્ટ્રાક્ટ કર્યો છે હજુ કે હું એડ કરીશ નોર્મલ અટાયરમાં તો હવે આપણી પાસે ચાન્સીસ છે કોર્ટ પાસે એવા ચાન્સીસ છે કે એ એડને રોકી શકે आर यू गेटिंग माई पॉइंट गाइस बदन खबर पड़े से टेक्निकलिटी सो इंजंक्शन जो आपने बोला है ना नवांग आपने इंजंक्शन बोला था ना वो एक्चुअली जो मैंने लिखा है उस पे शूट नहीं होगा बिकॉज ही हैज ऑलरेडी अपीयर्ड गाइस आर यू क्लियर यस और नो Yes, sir. समझ लो ये Yes, बात को sir. एड तो हो चुकी है गधा प्रसाद तो आ चुका है now we cannot do anything we can do one thing in future we can prevent but whatever has been happened in the past उसका solution injunction नहीं हो सकता उसका solution damage हो सकता है ओके सो यहाँ जो मैंने लिखा है इंजंक्शन आंसर गलत हो जाएगा इसका आंसर हो जाएगा डैमेजेस लेकिन हाँ अगर मैं यहाँ मेरे क्वेश्चन के स्टेटमेंट को चेंज कर दूं अगर मैं यहाँ पे ऐसा बोलूं कि ओनली कॉन्ट्रैक्ट हैज बीन एंटर्ड एड हैज नॉट बीन परफॉर्म्ड तब जाके आप क्या ले सकते हो रेमेडी नवांग injunction then you can ask for the injunction then you can prevent okay जो चीज हाथ से निकल चुकी है उसको आप नहीं बदल सकते you can prevent future you cannot change the past सिंपल कंसेप्ट है अगर आप लोगों को समझ में आया हो तो हाँ बोल देना सर समझ में आया तो मैं आगे बढ़ूंगा Yes, sir. Yes, sir. ओके वेरी गुड चलो टेक्निकल था वो सेम टू सेम क्वेश्चन नहीं था जैसा मैंने वीडियो में बनाया था सेकंड A entered the contract with B to construct a house as per agreed design. ओके कंस्ट्रक्शन करना था बी ने कंस्ट्रक्ट कर दिया ए के हिसाब से ए जैसा चाहता था वैसा ए पेड 60 lakhs as consideration પાના પછી ફરાવજો હમણાં સાંભળી લો પહેલે A paid 60 lakhs as consideration B sold the property to C now see agreement was between A and B A और B के बीच में A चाहता था वैसा B ने इस घर को कंस्ट्रक्ट करके दिया अब B ने इसी घर को C को बेच दिया तो ब्रीच ऑफ कॉन्ट्रैक्ट B ने किया हाँ या ना ब्रीच ऑफ कॉन्ट्रैक्ट किया यस किया तो A कौन सी रेमेडी मांग सकता है खत्म हो गया क्वेश्चन अब आपको आंसर बोलना है बोलो डैमेजेस मांगेगा क्या करेंगे ए ने जैसा बोला वैसा घर बना के दिया बी ने बट फाइनली जब बी ने कंस्ट्रक्ट कर दिया तो उसने सी को बेच दिया व्हाट विल डू नाउ स्पेसिफिक परफॉर्मेंस आंसर इज स्पेसिफिक परफॉर्मेंस ये घर ए जैसा चाहता था वैसा बना है आप उसको डैमेजेस देके इस कॉन्ट्रैक्ट को पूरा नहीं कर सकते ये रेमेडी डैमेजेस से नहीं खत्म होगी ओके यहां पर आपका आंसर होना चाहिए स्पेसिफिक परफॉर्मेंस क्योंकि स्पेशली डिजाइन किया था इस घर को बी ने जैसा ए चाहता था अब शायद ऐसा कोई कंस्ट्रक्टर ना भी मिले जो ए को उसी जगह पर ऐसा ही कंस्ट्रक्शन करके दे तो here court will say that since you have already constructed as per the design of A you cannot sell this house to C you have to sell to A only that is called specific performance ખબર પડે છે બધાને કે ઉપરથી જાય છે બધાને ખબર પડે છે
હા આગળ વધુ. ઓકે. Amitabh third. Amitabh promised Rekha to marry her, but he marries Jaya. रिया नहीं, हाँ यहाँ रेखा હશે. रिया લખાઈ ગયું. रेखा wants specific performance in this case. अब क्या हुआ, अमिताभ बच्चन ने रेखा से प्रॉमिस किया था कि आई विल मैरी, लेकिन अमिताभ बच्चन जैसा कि आप जानते हैं उसने जया बच्चन के साथ क्या कर लिया, मैरिज कर लिया. तो रेखा जो है वो कोर्ट में जाके स्पेसिफिक परफॉर्मेंस मांग रही है, बोल रही है जज साहब को नहीं, जया से शादी तुड़वाओ और अमिताभ को मुझसे ही शादी करनी पड़ेगी. शी वांट्स स्पेसिफिक परफॉर्मेंस इन दिस केस. बोलिए आंसर क्या होगा. किसी ने वीडियो नहीं दिखा ऐसा लग रहा है. वीडियो देखा ही नहीं आप लोगों ने, ऐसा मुझे लग रहा है. अब सब फीलिंग का. जी जानवी बोलिए. સર આ એક્સેપ્શન્સ માં ફોલ થશે એક્સેપ્શન માં ફોલ થશે. એટલે શું આવશે? સ્પેસિફિક પરફોર્મન્સ નહીં માંગી શકે સ્પેસિફિક પરફોર્મન્સ નહીં મળે. વાય બીકોઝ એ એની ફિલિંગ્સ જયા માટે છે, એ ફોર્સ ના એની કરી ફિલિંગ્સ શકે. જયા માટે છે. વેરી ગુડ આન્સર. Personal. વેરી ગુડ આન્સર. એન્ડ Personal આન્સર વિલ બી of ઇટ ઇઝ nature. પર્સનલ ઇન નેચર. Personal of nature. Personal in nature. Okay, so what will be the solution? સોલ્યુશન શું આવશે કેસનું? કંઈક તો મળશે ને. શું કરીશું આપણે? ઇન્જંક્શન. કોર્ટ એવું કહેશે કે ના 7 ફેરા 6 થઈ ગયા છે, હવે ઇન્જંક્શન રૂકો, 7મો ફેરો નહીં લેવાનો, એવું ઇન્જંક્શન આવશે. શું આન્સર આવશે આમાં? રેમેડી શું હશે? સ્પેસિફિક પરફોર્મન્સ નથી તો બીજી રેમેડી શું? આન્સર વિલ બી યુ હેવ ઓલરેડી સ્ટડીડ. સર આ બહુ ડિસ્ટર્બન્સ આવે છે. વિન્ડિક્ટિવ ડેમેજ. વિન્ડિક્ટિવ ડેમેજ, હા એ કરીએ છીએ આપણે, જે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે એનું. આન્સર શું છે? વિન્ડિક્ટિવ ડેમેજ. વી ઓલરેડી ડન. યાદ આવે છે કે નહીં? આપણે પહેલા લેક્ચરમાં ઓલરેડી કરેલું છે. લાસ્ટ ટ્યુઝડે આપણે ડિસ્કસ કરેલું છે. ઓકે, ધી આન્સર વિલ બી ડેમેજીસ એન્ડ વિન્ડિક્ટિવ ડેમેજ. ભાઈ જે લોકો સુઈ રહ્યા છે, જે લોકોને કઈ ખબર નથી પડતી, ભાઈ જાગી જાવ. હવે પતવા આયા કેસ સ્ટડી. ફોર્થ, X was appointed to shoot pre-wedding of Raj and Anjali. રાજ અને અંજલિના લગ્ન થવાના હતા. X અપોઇન્ટ થયો હતો એ લોકોના પ્રી વેડિંગ નું શૂટિંગ કરવા માટે 2 દિવસ માટે. શૂટ વોઝ કમ્પ્લીટેડ એઝ પર ધ પ્રોમિસ. મિસ્ટર એક્સ આવ્યો, ફોટા અલગ અલગ એંગલ થી આમ કરો તેમ કરો બધું કર્યું. શૂટ વોઝ કમ્પ્લીટ એઝ પર ધ પ્રોમિસ આફ્ટર અ વીક બટ બિફોર પેમેન્ટ. એટલે 1 હપ્તા પછી, પણ પેમેન્ટ હજુ થયું નથી. રાજ રેન અવે વિથ રૂકમણી. રાજ રૂકમણી જોડે ભાગી ગયો. હવે અંજલિ પાસેથી પૈસા લેવાના બાકી છે ફોટોશૂટના. તો અંજલિ એવું કહે છે કે રાજ તો જતો રહ્યો, રાજ જોડે તો લગન જ નથી થવાના, તો હું ફોટા મૂકીને શું કરીશ ઇન્સ્ટાગ્રામ પર? સમજો તમે, તમારો જે લાઈફ પાર્ટનર જ રૂકમણી જોડે ભાગી ગયો છે તો એને આપણે ટેગ કરીને હવે ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકવાના કોઈ મતલબ ખરી? તો અંજલિ એવું કહે છે કે મિસ્ટર એક્સ, તમે જે કામ કર્યું છે ને એ તો કોઈ મતલબ વગરનું જ છે યાર. કઈ નહીં, હવે જયારે કોઈક બીજું મળશે ત્યારે તમને કોન્ટ્રાક્ટ આપીશ, પણ આ કોન્ટ્રાક્ટ નું શું? કઈક મળશે એક્સ ને? હા સર, એને કામ કર્યું છે તો એને તો મળશે જ ને. હા તો મને કહો શું આન્સર આવશે? Quantum merit. ક્વોન્ટમ મેરિટ. Quantum merit. ક્વોન્ટમ મેરિટ. આન્સર વિલ બી ક્વોન્ટમ. આને શું કહેવાય? ક્વોન્ટમ મેરિટ ને શું કહેવાય? અગર તમને 1 માર્કમાં પૂછે તો ઇન્વર્ટેડ કોમામાં શું લખીને આવશો? As much as Yes, as Labor much. remuneration. Yes. As फोटो शूटिंग तो किया ना उसने उसका काम तो किया ना. अब तुम्हारी शादी टूट गई तो उसमें उसका क्या? उसको उसका पैसा मिलना चाहिए. यही तो एक बेस है क्वांटम मेरिट का. बराबर है. चलो आगे. Z's vehicle was parked on wrong side, so vehicle got detained. એટલે ક્રેન વાળા આઈને ઉચકીને લઈને ગયા. Z did not had money to release the vehicle, so his friend Y paid 500 rupees and released the vehicle. Is there any contract between Y and Z? Practical life example. કયું હશે તમારી જોડે? ફેઝલ, તમે ગાડી રોંગ સાઈડ પર મૂકી હતી, તમે કઈક કોઈ દુકાનમાં કઈક ખરીદવા ગયા હતા, બરાબર? તમે મારી જોડે ગયા હતા, બરાબર છે? તમારી વ્હીકલ ઉચકીને પેલો લઈને ગયો, પછી આપણે ગયા પોલો ગ્રાઉન્ડમાં આપણે ગાડી છોડવા માટે પૈસાનું કીધું 500 રૂપિયા, તમારા વોલેટમાં પૈસા નતા, તમારી પાસે જીપે હતું પણ પોલીસ વાળા પાસે જીપે નતું, તો એ કેશ માંગતા હતા, તો મેં કેશ 500 રૂપિયા કાઢીને આપ્યા. હવે આપણા બંને વચ્ચે કોઈ કોન્ટ્રાક્ટ છે ફેઝલ? ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. સર એને માંગ્યા વગર જ પણ આપી દીધેલા ને. માંગ્યા હતા તો જ આપ્યા ને મેં 500 રૂપિયા. એટલે તે મને કીધું કે સર તમારી પાસે છે 500 રૂપિયા? મેં કીધું હા, 500 રૂપિયા આપી દીધા. હા તો કોન્ટ્રાક્ટ તો છે ને. કયો કોન્ટ્રાક્ટ છે આપણા બંને વચ્ચે? quasi contract. Answer is
क्वाजी कॉन्ट्रैक्ट, क्वाजी कॉन्ट्रैक्ट। क्या मैंने कोई ऑफर दिया था? क्या आपने कोई ऑफर दिया था? क्या मैंने एक्सेप्ट किया था? कोई कंसिडरेशन नक्की हुआ था? कोई अग्रीमेंट था? कोई लीगल फॉर्मेलिटी था? नहीं था। एसेंशियल एलिमेंट्स की जरूरत ही नहीं होती है क्वाजी कॉन्ट्रैक्ट में, क्योंकि ये एक एक्सेप्शन है। कॉन्ट्रैक्ट का जो एसेंशियल एलिमेंट्स होता है, जो हम सारे एसेंशियल एलिमेंट्स पढ़ चुके हैं, उसके एक्सेप्शन में ये फॉल होता है क्वाजी कॉन्ट्रैक्ट। लॉ बोलता है इसमें कोई एसेंशियल एलिमेंट की जरूरत नहीं है, ये सोशल रिलेशनशिप पे होता है। ये इंसानियत के तौर पर एक कॉन्ट्रैक्ट एंटर किया जाता है, और किसी के जेब से अगर खर्चा हुआ है और तुमको फायदा हुआ है तो उसको भरपाई करना पड़ेगा। क्वाजी कॉन्ट्रैक्ट। ओके, आंसर विल बी क्वाजी कॉन्ट्रैक्ट। मतलब देने पड़ेंगे फैसल आपको 500 रुपए मुझे। હા આપવા પડશે 500 રૂપીસ આપવા પડશે। હવે તમે લોકો વિચારતા હશો કે આ 500 રૂપિયા માટે કોણ લીગલ કેસ કરે? આન્સર એવો જ છે ભાઈ, આ ક્વોઝી કોન્ટ્રાક્ટમાં કઈ પ્રેક્ટિકલી કોર્ટમાં જઈને આ બધું સોલ્યુશન ના આવે, પણ હા ક્વોઝી કોન્ટ્રાક્ટ સમજવા માટે બહુ જરૂરી છે। તો ફોર અન્ડરસ્ટેન્ડિંગ વી આર લર્નિંગ। આપણે કઈ એવું નથી અઝ્યુમ કરતા કે આપણે બધા કેસમાં કોર્ટમાં જઈને આનું સોલ્યુશન લેવાનું છે। યુ કેન સોલ્વ, અંદર અંદર આપણે કોન્ટ્રાક્ટ સોલ્વ કરી શકીએ, બરાબર? એટલે મિસકન્સેપ્શન નીકાળી દેજો। 6th ક્વેશ્ચન આપણે ભણીએ। B's parents died in car accident। મમ્મી પપ્પા B ના કાર એક્સિડન્ટમાં મરી ગયા। D took care of B and supplied the necessaries and luxuries. He ensured B gets the best quality and top most branded goods and services. Can D recover the money from B's property? Question mark. સમજાવો ગુજરાતીમાં ના ખબર પડી હોય તો। બી ના ક્વોઝી મમ્મી કોન્ટ્રાક્ટ પપ્પા, જ આવશે સર। હા એક મિનિટ હું સમજાઈ દઉં। બી ના મમ્મી પપ્પા છે ને કાર એક્સિડન્ટમાં મરી ગયા, તો બી માઇનર હતો, નાનો છોકરો હતો, તો ડી એવું કહે છે કે હવે બી નું જે શું કહેવાય ને, બી ને હું પાલીશ, બરાબર, અને હું એન્શ્યોર કરીશ કે આ બી એના મા બાપ નથી। આમ બહાર નીકળે ને તો ટી શર્ટ પીટર ઇંગ્લેન્ડ, બરાબર, પુમા શૂઝ પુમા, હાથમાં ઘડિયાળ ફાસ્ટ ટ્રેક, રેબેન ના ચશ્મા, એટલે એકદમ બ્રાન્ડેડ ગુડ। આમ લાગુ ના જોઈએ કે બીના મમ્મી પપ્પા છે જ નહીં, એને બી ફિલિંગ નહીં આપવાની કોઈ પણ વખત। તો આવા બ્રાન્ડેડ ગુડ્સ પહેરીને બી દર વખતે બહાર નીકળે છે। પણ જ્યારે બી પાસે ઇનફ પ્રોપર્ટી હતી, જ્યારે ખબર પડી કે એની પાસે પ્રોપર્ટી છે, તો મિસ્ટર ડી આસ્ક્સ મિસ્ટર બી ટુ રીપે ઓલ ધ सम्स, all the necessaries and luxuries is supplied to B. Tell me what will be the solution here. सेक्शन 68। सेक्शन 68। वेरी गुड, आपको सेक्शन भी याद है, क्या बात है। सेक्शन 68 क्या बोलता है? सेक्शन 68 क्या अप्लाई होगा इसमें, हाँ या ना? સર લક્ઝરીઝ માટે નહીં થાય, નેસેસિટી માટે થશે। नेसेसरीज માટે થશે। वेरी गुड वेरी गुड। खाली 2-3 लोग ही आंसर दे रहे हैं। लग्जरीज में अप्लाई नहीं होगा, नेसेसरी जो आपने सप्लाई करी है उसके लिए तो आपको आपके पैसे मिल जाएंगे। बराबर છે, ખબર પડી બધાને? આગળ વધીએ। 7th case. A saves B's cash suitcase amounting to 50 lakh rupees from fire. પેલું મની ઇન ધ બેંક, જે લોકો WWE જોતા હશે ને એ લોકોને ખબર છે મની ઇન ધ બેંક શું છે। એક સૂટકેસ, અંદર પૈસા હોય, એને એ ફાયર કેચ કરતા કરતા રહી ગયું, એટલે બળી જતા રહી ગયું, બરાબર, આમ બળતું તું જને પેલા એને બચાવી લીધું। A did this act gratuitously. Can A demand money as reward? વ્રજ, પૈસાનું સૂટકેસ હતું, પૈસાનું સૂટકેસ એક જગ્યાએ પડ્યું હતું। મેં જોયું કે ત્યાં આગ લાગી જશે, તો મેં એને આમ ખેંચી લાવ્યો આગમાંથી। મને થોડું આમ અહીંયા જલન બી થઈ, બધું હું બળી પણ ગયો અહીંયા, કઈ વાંધો નહીં, પૈસા બચાવી લીધા મેં। 50 લાખ રૂપિયા હતા અંદર સૂટકેસમાં। વ્રજ સાંભળે છે ને? હવે હું પૈસા માંગી શકું તમારી પાસેથી આજે મેં કામ કર્યું એનું? हाँ सर। Section 70। વાય? बिकॉज ખબર છે કેમ? બીકોઝ સી A did this act, શું લખ્યું છે? ગ્રેટિટ્યુડ, ગ્રેટિટ્યુઅસલી એટલે છે ને દિલથી કર્યું છે, જાતે। દિલથી કર્યું, જાતે કર્યું। इंटेंशनल। મને લાગ્યું ઇન્ટેન્શન મારા પૈસા અર્ન કરવાના નતા, મને લાગ્યું અગેન હ્યુમનિટી અપ્લાય થાય। મારો ફ્રેન્ડ છે, આપણે જે બચપનમાં સંસ્કાર આપ્યા છે મા બાપને એ અપ્લાય કર્યા મેં, કે કોઈનું કંઈ ખરાબ થતું હોય તો આપણે એને રોકવાનું, તો તેને કહેવાય ગ્રેટિટ્યુઅસલી। આમાં પૈસા આપણે ક્લેમ ના કરી શકાય, બીકોઝ ધીસ ઇઝ નોટ અ ક્વોઝી કોન્ટ્રાક્ટ, કોઈ પણ સેક્શન અપ્લાય નહીં થાય અહીંયા। બરાબર છે, ખબર પડે છે? આગળ વધુ, ચલો।
N forgot his new laptop at his client's office. Client treats laptop as his own and used it for some days. Later he sells for 15,000. પછી ખબર પડી N ને કે મેં તો ક્લાયન્ટ ને ત્યાં ભૂલી ગયો તો પછી ક્લાયન્ટ ની પાસે જાય છે. ક્લાયન્ટ એવું કહે છે કે મેં તો મને તો લાગ્યું કે આ મારું છે એટલે મેં વેચી નાખ્યું 15,000 રૂપિયામાં. શું કરવાનું હવે? નવું લેપટોપ 15,000 રૂપિયામાં વેચી નાખ્યું. જે લોકોના નામ આયા છે હોમવર્ક નથી કર્યું એ લોકો આજે કંઈક બોલતા નહીં. ચૂપચાપ છે આજે. બોલો ચલો શું થશે આમાં? બોલો બોલો જલ્દી. એન ભૂલી ગયો લેપટોપ ક્લાયન્ટ ની ઓફિસમાં. થોડા દિવસ રહ્યું લેપટોપ, પેલા વાપર્યું, પછી લાગ્યું કે કોઈ આવે નહીં, વેચી નાખ્યું એને. 15,000 રૂપિયા મળ્યા એ લેપટોપ વેચીને. પછી એન આવે છે ક્લાયન્ટ ની ઓફિસમાં, કહે છે કે મેં અહીંયા ભૂલી ગયો હતો, ગીવ મી માય લેપટોપ. સર આ પેલો ગિફ્ટ વાળો એક્ઝામ્પલ. મને આન્સર જોઈએ શું થાય આમાં. વોટ વિલ બી ધ સોલ્યુશન? 70 એપ્લાય થાય. સેક્શન 70 શું કહે છે? Any act which is done non-gratuitously, whatever benefits you have recovered, you have to give it back. मतलब कि यहाँ पे non-gratuitously, इसका मतलब कि जानबूझ के उसने वहाँ पे नहीं छोड़ा था, वो गलती से लैपटॉप वहाँ पे रह गया था. किसी और का लैपटॉप बेच के तुम अगर 15,000 रुपए कमाते हो तो that is wrong, completely wrong. अगर quasi contract ને તમે સાઈડ પર હટાવી દો, એવું સમજો કે લો ભણતા જ નથી, તોય તમને આન્સર એવો જ આવવો જોઈએ કે 15,000 મને આપી દેવા જોઈએ. યાર સિમ્પલ કન્સેપ્ટ છે. આ ક્વોઝી કોન્ટ્રાક્ટ ના ભણતા હોત તો બી પ્રેક્ટિકલ લાઈફમાં આ જ આન્સર હોત. કોઈની વસ્તુ તમારી પાસે છે, તમે એને વેચી નાખી તો પૈસા તો યાર એને જ આપી જ દેવા પડે ને. સેક્શન 70 વિલ અપ્લાય. સેક્શન 70 વિલ અપ્લાય. બરાબર છે. બસ આજના એટલા જ કેસ સ્ટડી છે. બાકી શું રહ્યું હવે? બે સેક્શન બાકી રહ્યા, એક ફાઇન્ડર ઓફ ગુડ્સ. ઓકે, સેક્શન 68, 69, 70 થઈ ગયા છે. 71, 72 બાકી છે. અને કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ નો નાનો ટોપિક બાકી છે. એટલે આવતા ટ્યુઝડે મારો છેલ્લો ઝૂમ સેશન હશે બિઝનેસ લો નો. બધા ડાઉટ્સ લઈને આવજો. સર આ પેલો 5th વાળો કેસ સ્ટડી હતો ને, હા, એમાં ખાલી ક્વોઝી કોન્ટ્રાક્ટ આવશે કે સેક્શન 69 બી આવશે? સેક્શન 69 is a part of quasi contract. પણ એટલે એવું નહીં, એમાં મેન્શન કરવાનું મતલબ સેક્શન 69 જ લખવાનું આપણે. સેક્શન 69 કયો કેસ હતો? કયા કેસની વાત? 5th વાળો. હા, 5th માં કયો પણ? તમે જોવો ને. એટલે તમને કઈ યાદ છે કે પાછું શેર કરું? એટલે 500 રૂપિયા વાળો. ઉભા રહો જોઈ લો. હા, આમાં તમે મને ના આમાં લખવાનું ને સેક્શન સેક્શન 6 જે સેક્શન અપ્લાય થાય એ જ. સી ક્વોઝી કોન્ટ્રાક્ટ ના અંદર છે બધા સેક્શન્સ. એટલે તમે અગર સેક્શન નું રેફરન્સ આપો ધેટ મીન્સ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ક્વોઝી કોન્ટ્રાક્ટ. ચલો ડાઉટ પૂછી લો ફટાફટ જલ્દી. सर हाँ सर आपने वो कल एक सोलर पैनल का एग्जांपल दिया था जहाँ एक्स और वाई के बीच में कॉन्ट्रैक्ट बना था, क्वाजी कॉन्ट्रैक्ट. हेलो. हाँ हाँ मैं सुन रहा हूँ, बोलो. सर लाइक if you allow me to give an example, can I give an example if you allow me? बोलो. सर लाइक सपोज कि आपके घर में एसी का इंस्टॉलेशन होने वाला था, बट बाय मिस्टेकली मेरे घर में इंस्टॉल हो गया. तो मुझे इस बात की कोई जानकारी नहीं थी कि मेरे घर में इंस्टॉल हो गया. When that salesman asked for the payment, that time I got to know that the AC has been installed in my house. Okay. But sir मेरे रिसिप्ट में आपका मैंने नाम देखा. Okay. रिसिप्ट जो पेमेंट आता है उसमें आपका नाम देखा. But sir immediately I called you at that moment in front of the salesperson. तो सर फोन करके मैंने आपको इन्फॉर्म ये किया कि सर बाय मिस्टेकली दिस पर्सन इंस्टॉल योर एसी इन माय हाउस. बराबर. तो सर माय आंसर इज देन आल्सो आई एम लायबल टू पे. मींस मैंने आपको इमीडिएटली कॉल करके बता दिया. आपने मुझे कॉल करके नाम पे. एक मिनट, आपने कॉल करके मुझे ये बता दिया कि आपका एसी मेरे घर पे लगा है. इसके बाद क्या हुआ अब मैं आपको बताऊं कि आप मुझे बताने वाले हो? इसके बाद सिचुएशंस हम क्रिएट कर सकते हैं. बराबर. इसके बाद क्या हो सकता है नवांग? आपको एसी चाहिए,
आपको नहीं एसी मुझे चाहिए? नहीं चाहिए। नहीं चाहिए ना, तो आप उसको ऐसा बोलोगे कि नहीं। ये क्या तूने फिट कर दिया। આમ દિવાલ પર જ્યારે હોલ કરશે ત્યારે આપણે ખબર તો પડે ને કે આપણે દિવાલમાં કોઈ હોલ કરવા આવ્યું છે, ઘરમાં કોઈ હતું જ નહીં એસી જ્યારે ઇન્સ્ટોલ કરવા આવ્યા ત્યારે। नहीं सर, मेरा एक्चुअली आई जस्ट मेक माय क्वेश्चनिंग कंप्लीट। व्हेन हाँ। आई केम एट इवनिंग अराउंड फ्रॉम द जॉब, एट हाँ। दैट टाइम माय मदर लाइक शी इन्फॉर्म मी कि हाँ एसी वाला इंस्टॉल चला गया। एट बराबर दैट है। टाइम आई जस्ट गॉट टू नो दैट कि ये जो एसी इंस्टॉल होने वाला था वो आपके घर में होने वाला था। मेरे घर में And होने by वाला था, वो mistakenly गलती मेरे से घर में, आपके घर पे हो गया। हाँ तो अभी आपको क्या हाँ। करना है, आपको एसी चाहिए? नहीं तो सर मैं नहीं मेरा चाहिए। ये क्वेश्चन है कि देन आल्सो आई एम लायबल टू पे, ऐसा नहीं पूछ नहीं रहा था नहीं, मैं। पेमेंट हो गया है ऑनलाइन ऑलरेडी, वो इंस्टॉलेशन वाले को नहीं पेमेंट हो सर गया है? बाकी है। नहीं बाकी है ना, तो आप उसको एडवांस पेमेंट बोलोगे कुछ कि नहीं इसको हुआ, निकालो, बाकी है। जो ओरिजिनल बायर है उसके घर पे इंस्टॉल करके जाओ। आपको नहीं चाहिए ना एसी, तो आप निकाल लोगे एसी को, उसको बोलोगे कि इधर से हटा दो एसी को, और जो ओरिजिनल बायर है उसके घर पे आप इंस्टॉल कर दो। और फिर मुझे उसके साथ जो करना है, ब्रीच उसने किया, टाइम पे इंस्टॉल नहीं किया, मिस्टेक किया उसने, वो मैं उसके साथ डील कर लूंगा। आप कैसे हट जाओगे? समझो नवांग मेरी बात को, हमारे बीच में कोई कॉन्ट्रैक्ट नहीं हुआ इसके अंदर। इट इज जस्ट अ सिंपल मिस्टेक, जो इंस्टॉल करने आया था उससे गलती हो गई, आपको वो एसी नहीं चाहिए, आपने निकाला, आपने मेरे घर पे भेजा, अब मैं उसके साथ डील कर लूंगा, लड़ाई झगड़ा मैं उसके साथ करूंगा। मैं उसको बोल सकता हूं कि आई वांट टू ब्रीच द कॉन्ट्रैक्ट, आई वांट टू डिस्चार्ज इट बिकॉज यू हैव नॉट परफॉर्म प्रॉपर्ली। परफॉर्मेंस शुड बी एट प्रॉपर टाइम एंड प्रॉपर प्लेस। आया याद? अब परफॉर्मेंस वाले चैप्टर में ये चीज हमने पढ़ी है, समझ में आ रहा है? मैं उसके साथ जो करना चाहता हूं मैं करूंगा, आप कैसे हट जाओगे नवांग? और अगर आपको एसी चाहिए तो अभी दिवाली ऑफर में आएगा आपको, आप ले लेना ना, मतलब मैं भी लेने ही वाला हूँ, मेरे रूम में नहीं है एसी, तो हम साथ में ले लेंगे। आपको नया बाय करना पड़ेगा ना फिर, समझो मेरी बात को बराबर। सो आपका जो क्वेश्चन था वो इनकम्प्लीट था, बेसिकली एकदम सिंपल था, कुछ था नहीं उसके अंदर। आप उस कॉन्ट्रैक्ट को कैंसिल ही करवा के मेरे घर पे इंस्टॉल करवाने का बोलोगे। છે હજુ કઈ डाउट? बोलो चलो नहीं सर, बीजू that's कोई। it. बोलो बोलो चलो जल्दी फटाफट। सर 7th केस स्टडी पर एक से सांगा ना। 7th केस स्टडी, A saves B's cash suitcase amounting to 50 lakh from fire। जो આ suitcase હતું આમાં 50 લાખ રૂપિયા હતા, બરાબર? આગ લાગી હતી, નજીક હતું આ suitcase, મેં આ suitcase ઉઠાઈ લીધું, બચાઈ લીધું। હવે હું એવું કહું છું કે જો આમાં 50 લાખ રૂપિયા હતા, હમણાં બળી ગયા હોત તો તારું નુકસાન થાત 50 લાખ રૂપિયાનું, તો મને થોડા પૈસા આપી દે આમાંથી। સિમ્પલ આવો એક ક્વેશ્ચન હતો મારો। શું રિવોર્ડ આપવો પડે? Answer is no. Answer is no, because when I saved the suitcase at that time I had not informed કે જો આવું કરું છું ને, આવું નોન ગ્રેટિટ્યુઅસલી કરું છું, મને પૈસા મળશે, તો પછી પેલો ઓફર કરે કે યાર પ્લીઝ જા જઈને બચાઈ લે, આમાંથી હું તને 20,000 રૂપિયા આપી દઈશ, ત્યારે કહેવાય છોકરો ડૂબી ગયો તો લાઈક એ વાળું બસ એક્ઝામ્પલ। એક્ઝેક્ટલી એ વાળું। કોઈ છોકરો ડૂબતો હોય, એને બચાવવા માટે હું કૂદકો મારીને એને બચાઈને આવું, બરાબર? જેને બાપ પાસેથી હું માંગુ પૈસા કે જો તારા છોકરાની જાનની કિંમત કેટલી છે એટલે મને રૂપિયા આપી દો, તો એ ના મળે, એ ગ્રેટિટ્યુઅસલી હતું, મને લાગ્યું કે આવું કરવા જેવું છે એટલે મેં કર્યું। ચલો કોઈ ડાઉટ નથી બીજો કોઈને? એકદમ કમ્પ્લીટ બધું જ ખબર પડે કે વિડિયો જોયો જ નહીં હોય ને? મને ખબર પડી જાય, વ્યુઝ મને ખબર પડી જાય છે, તમે લોકો એવું ના સમજો કે મને નહીં ખબર પડતી। ચલો કઈ વાંધો નહીં, જે પણ વિડિયો બાકી છે જોઈ લેજો। નાઉ ધ લાસ્ટ લેક્ચર વિલ બી ઓન Thursday, day after tomorrow. Business law is going to complete, એટલે તમારે જો કોઈ બી ડાઉટ હોય ને મહેરબાની કરીને મને પૂછી લેજો, કારણ કે એકવાર રિટેલ બેન્કિંગ ચાલુ થશે ને પછી હું બિઝનેસ લો ત્યારે એમાં નથી ડિસ્કસ કરવાનો, પછી હું પર્સનલ ડાઉટ સોલ્વ કરીશ, આ ઝૂમ પર આવીને નહીં થાય। એટલે યુ હેવ ટાઈમ, આવતા ટ્યુઝડે સુધી તમારી પાસે આખું વીક છે, તમે આખું પહેલેથી બધી નોટ્સ બનાવી છે ઓપન કરો, કોઈ બી પોઈન્ટ ના સમજમાં આવે લઈને આવો, ઓપન આખા બધા ચેપ્ટરમાં એવું કહું છું, કોઈ પણ ક્વેશ્ચન કોઈ પણ ટાઈપનો પૂછી લેજો। લાસ્ટ ચાન્સ યુ હેવ ઓન ટ્યુઝડે, અધરવાઇઝ બધું જોડે થઈ જશે ને છેલ્લા ટાઈમે એક્ઝામના મોમેન્ટ પર તો કઈ જ ખબર નહીં પડે।
આઈ એમ ટેલિંગ યુ ઓફર અને એક્સેપ્ટન્સ નો ચેપ્ટર એવો છે કે છે ને બહુ એમાં કોમ્પ્લિકેશન્સ છે. આનો પોઈન્ટ અહીં જતો રહેશે, આનો પોઈન્ટ અહીં જતો રહેશે, તો મહેરબાની કરીને એ પણ જોઈ લેજો બરાબર. ચલો કોઈ ડાઉટ ના હોય તો આપણે સેશન ને એન્ડ કરીએ, બાકી યુ કેન આસ્ક. નથી કોઈ પણ ડાઉટ? ચલો વાંધો નહીં, મળીએ ટ્યુઝડે લાસ્ટ લેક્ચર બરાબર. જે બાકીના પોઈન્ટ છે એ ડિસ્કસ કરી લઈશું. બાય બાય. બાય 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 સર. બાય.